ગુજરાતમાં આ દિવસથી ધ્રુજતી ઠંડી પડશે. તાપમાન 8 થી 10 ડિગ્રી જ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે. તે દરમિયાન અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડીથી લઈને મોટી આગાહી કરી છે. ગુજરાતમાં હવામાન વિભાગની પેટર્નમાં કોઈ ફેરફાર થયો નથી. અડધો નવેમ્બર વીતી ગયો છે, પરંતુ ઠંડીએ ધાણ દીધા નથી. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હવામાન સૂકું રહેશે. તે દરમિયાન અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડીની લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વખતે ગુજરાતમાં ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડી નાખશે. તીવ્ર ઠંડી ક્યારે શરૂ થશે? અંબાલાલ પટેલે જણાવ્યું કે 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં કડકડતી ઠંડી શરૂ થશે. 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં લઘુત્તમ તાપમાન 8 રહેશે તો મહત્તમ તાપમાન 10 ડિગ્રી રહેશે. એમ પણ કહ્યું છે કે આ વખતે ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડશે. આ સાથે તેમણે કહ્યું છે કે માર્ચ અને એપ્રિલમાં માવઠા પણ રહેશે. તેની અસર ફેબ્રુઆરી સુધી જણાવાશે. વધુમાં જણાવ્યું હતું કે 19 થી 22 નવેમ્બર દરમિયાન ગુજરાતમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર પણ જોવા મળશે. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.